બનાસકાંઠાના થરાદમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકોમાં આક્રોશ છે। પ્રગતિનગર સોસાયટીમાં ગટર ઉભરાવવાની સમસ્યા છે। અનેક રજૂઆત પણ થઈ પણ કોઈ ઉકેલ નથી આવ્યો। વહેલી તકે ગટરનું કામ પૂર્ણ કરવા માટે સ્થાનિકોએ માંગ કરી। વેરો ભરવા છતાં સુવિધા નથી મળતી, જેના કારણે લોકો આક્રોશિત છે। અનેક રજૂઆત કરવામાં આવી છે પણ ગટરના પાણીની સમસ્યા ઉકેલાતી નથી। કેટલાક લોકોના તો ઘરની બહાર ગટરિયા પાણી ઉભરાઈ રહ્યા છે। દુર્ગંધ એટલી આવી રહી છે, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। વેરો ભરે છે અને છતાં તેમને પૂરતી સુવિધા નથી મળતી। અમારા પ્રગતિનગર સોસાયટીમાં 15 દિવસ મહિના એક દિવસ ખટારો જતો જ નથી। અમારી પ્રગતિમાં 24 કલાક ગટરનું પાણી ઉભરાયેલું જ રહે છે। અમે ઘરવેરા પાવતીવાળા આવે તો કે છે તમે નગરપાલિકામાં જઈને કહી આવો। નગરપાલિકામાં કોઈ હોભળતું છે નહીં। જ્યારે આવે ત્યારે પ્રગતિમાં પાણીની તકલીફ થાય છે, ગટરનું કોઈ હોભળતું નથી। બૈરાને આવું ધોવું પાણી, પીવાનું પાણી અમારે કેવી રીતે કરવું? જે બી પ્રગતિમાં આવે તો કે છે 15 દિવસ, એક બે દિવસ કાલે થઈ જશે, 15 દિવસ થઈ જશે। નગરપાલિકામાં અમે બધી લેડીઝ એક વખત આવીને ગઈએ છીએ અને હજી સુધી અમારે પ્રગતિમાં કોઈ સોલ્યુશન થયું નથી। પાણીનું પીવાનું પણ તમે આવીને તપાસ કરી જાઓ એક વખત। એકલું ગંધ મારે છે પીવાનું પાણી। 3 દિવસ પાણી આવે છે, એમાં ગંદકી થાય છે।